હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સીતારામ. કેમ છો? આઈ હોપ બધા મજામાં આવી હે. તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં, ન્યૂ વિડીયામાં. તો આજ તો વહેલા જ ઉઠે ગયા હતા, પણ હંજવારી ફર્યું આવ્યું ને આડાવડા થયા ને ફ્રેશ ન થયા ને બધું કર્યું. પછી હવે વિડીયો ઓલું બનાવવાનું ઓલું નથી, પછી નાસ્તો કર્યો ને થોડાક આડાવડા થયા ને ઠામ તો એને બધું કામ હાલતું હતું. એટલે હવાનો વિડીયો બનાવવાનું શરૂઆત નહોતી કરી, તો અટાણે વિડીયાની શરૂઆત કરી. ગાલો તમને દેખાય અટાણે જો અંદર ઘંટીમાં દળનું દરવા નાખ્યું બાજરાનું, તે દરાય એનો અવાજ આવતો હે. સાહેબ વોશિંગ મશીનમાં લુગડા નાખી દીધા ધોવા હાટું થઈને. ઓલી કોરા ખેતરમાં કંઈક કામ કરે બોલે બધાએ. અંદર ટીવી હાલે ને ટીવીમાં એક જ વસ્તુ હાલતી હોય આપણા બધા એની ફેવરેટ ગુજરાતીની, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. જેઠીઓ હાલે ટૂંકમાં. તો બસ અત્યારે બારોબારીને આટા મારા ને થોડુંક કાઢાવાનું કામ ને એ બધું હાલે. હવે આ બધું મસ્તી જોવાનું હતું, વ્યૂ મસ્તીનું હતું ઝાકરનું ના. હવે ફોન હાથમાં જ નહોતો લીધો. પીહોની જો પાણી થઈ ગયું, ખાવાનું નાખી દીધું, એ ખાઈ પીને બેઠી ને એક બે ખાય ને એ બધું હાલે. ફરી ગમે એટલું વારીએ ને એ થાય જ નહીં કે વાર્યું ને જો પાંદડા ખટતા જ રહીએ. દીમાં 2 ફેરે તો વરાઈ જાય ને કોઈક દી 3 ફેરે ફરી વરાતું હોય. પાંદડા ખરે એટલી લાગે જ નહીં કે ફરી વાર્યું હોય એવું. ને પાછા મોટરસાઇકલો આવતા હોય ને જતા હોય ને પાણી વાળું પીવરાવેલું હોય, તે રસ્તામાં પાણી આવી જાય તો પછી એમાં ધોર્યું ના ને તે લેતીને ઘી હોય છૂટે જાય, તે બધી ધોર્યું હોય. હવે જે ફરી વાર લીધું થોડીક વાર થાય તો જો વાહે કેવો પાછા પાંદડા ખેરેગા લાગતું જ નથી કે વાર્યું હોય એવું. પાછા હાંડ ટુકડો વાર્યું હું 5 વાગે, તાર પાછું એટલે હમું થઈ જાય. જો વયસમાં કંઈ બધા બેઠા હોય ને કંઈ વસ્તુ ખાતા હોય અથવા કંઈક બીજું કંઈ કામ હાલતું હોય ને જો બધી વસ્તુ ઓલી થઈ હોય તો પાછું બપોરે વરાઈ જાય. સેકલાનો અવાજો આવે મસ્તીના. હું આવી બીજા ખેતરમાં અરુડીમાં તેડવા ઘેર મીમાન આવ્યા મારી મોહીને મોહન બધાથી તેડવા આવી. જો એ બેહે કે ન બેહે, કારણ કે બધા ભેરા ન બેહે વાટ. તો એ બેન માનવીને કામ કરે ને મજૂર માનવી ઓલું કરે. હવે ઉતી તાર કહેતી હતી કે મીમાન આવ્યા મારી મોહીન ને મારી મોહન, તો ત્યાં બધા બેઠા હતા, જૂની વાતો કરતા હતા ને યાદ કરતા હતા કોણ કેવું હે કાં હે. તેમાં પછી જો આલ્બમ ફગાઈને મીમાન ખાઈ હતા મારી મામા ને મામીના, એ તમને દેખાડતા હતા. નીમાં હું મારો એક નાનો ફોટો દેખાડા તમને ગોતે કઈ બાજુ થઈ. ઓહો આ રહ્યું ફ્રોક. આ મારો ફોટો હું નાની હતી તારનો, અને આ હે મારો મોહિન દીકરો, મારો મોહિયા અમારા બેયનો પહેરો હે. પેલા અમે આવા લાગતા, એવા મલકની યાદો ને બધા કે હગાઈ નાન મારા નાના મારા આતા નાન મારી મા નાન બાપા ને મલક ના એવી એક દી પરવાર ને તમે બધાને દેખાડ્યું અટાણે બધા પોતપોતાના કામ ને વાતું મને લઈ ગયા. મલકની દુનિયા દે વિવાની પણ દુનિયા બધા કહેતા કે મને ફોટાનો બહુ શોખ હતો. નાના ગમે એ ફોટો પાડતો હોય ને હું વચમાં જઈને ઊભી થતી. તો અટાણે ફોટાનો એનો શોખ હે મને, એક રીતે થાય સોશિયલ મીડિયામાં આવીને અત્યારે બધા જૂની વાતો ના અંતે રૂખાઈને બેઠા હતા. તો અડધા હે ને વિડીયોમાં આવતા હરમાય છે, પછી હું વિડીયો ઓન કરે ને તો પછી વાતો કરવાનું બંધ કરી દે, પછી હું ઓન ન કરું. ના કરતા તમે વાતો સાંભળીને મજા આવે. તો એવા ફોટાની પાછા મેળવી દઈએ. આ દીવાનો આલ્બમ હે, એમાંય પણ હે મારી જૂની યાદો. તો અત્યારે બધા બરાબર બેઠા ને વાતું ના અંતે હાલે. પાછા મીમા શાયદ રોકા હે નહીં, શાયદ વ્યાજ આવે તો આપણે થોડીક વાર ના જઈને બેહીએ, કારણ કે ના બ્લોગ તો બનાવી શકી નહીં, કારણ કે હરમાઈ જાય પાછા વાતું કરવાનું બંધ થઈ જાય. તો એ બધું પેલું હે એ કોઈને ન આવવું હોય બ્લોગમાં તો આપણે જબરજસ્તી તો ન લાવી શકીએ. મતલબ બધાની પોતપોતાની ઈચ્છા પ્રમાણે હોય. તો હાલો બારોબાર જઈએ ને થોડીક વાર બેહીએ, પછી મીમાની વાર જાય પાછા બધા પોતપોતાના કાયમી લાગે ચાહે. એટલે આપણે થોડીક વાર બેહીએ ને ફોનમાં ચાર્જિંગ ઓછું થવા માંડ્યું તો ફોન ચાર્જિંગમાં મેળી દે થઈ જાય, પછી આપણું પાછું આપણું બ્લોગ કન્ટિન્યુ કરવાનું રહીએ. જો આપણે આપણું કામ લઈ લઈએ, ફરી વારવાનું બધું. મીમાન આવ્યા હતા તે વ્યાગા પાછા ને આપણું કામ લઈ લઈએ વારવાનું ફર્યું, કારણ કે થોડુંક મોડું થઈ ગયું ફરી વારવા. અમને કદાચ 5 વાગે એલું
5 ही 9 વાગ્યા એ પહેલાં વાર લઈએ. પાછ થોડા 5 વાગેગા તે મહેમાન વ્યાગા તે વાલો આપણું કામ લઈ લઈએ, ફરી વારવાનું ને પછી ભીહું દોવાનું ને ગાયું દોવાનું ને બધું હાલીએ. બપોરે ખાઈ પીએન ભજીયા જ બનાવ્યા હતા. બપોરે ખાઈ પીએન બધા બરાબર બેઠા હતા ને બધી જૂની યાદો ના તેની રીતે વાતો કરતા હતા કે અમે બાળપણમાં કેવા ઉતા ને કાં ઉતા ને મસ્તીખોર ઉતા કે નહોતા ને કેવા શાંત સ્વભાવના હતા ને એ બધી કરતા હતા. અટાણે બધા બેઠા બધા આડાવડા પોતાના કામમાં હતા બધા અટાણે ભેરા થયા. બપોરે નિહારી ગાતા ને કોલેજ ઉગાતા આવ્યા. નિહારીવાળો જ એક માણસ નહોતા આવ્યું, કોલેજવાળું બધા ખેતરમાં જે કામ કરતા હોય અટાણે બપોરે હોય તે અટાણે બપોરે આવ્યા. પાછા મજૂર બીજે ખેતરમાં હતા તે પાછા આ ખેતરે આવતા રહ્યા. વાં કામ પતેવું ને વાં ખેતરમાં થોડુંક બાકી હે 1-2 દીનું. 2 દીનું તો ન કહેવાય, 1 થી 1.5 દીનું બાકી હે. તો અટાણે મજૂર આવેગા તે આ કામ કરે. તો એ તો ઠામડા ધોવા બર્તન ધોવા તો એ દોડામાં લેવા આવ્યા. આપણે આજ બપોરની ભૂખ નહોતી લાગી, ખાવા બેઠા હતા ન ખાધું. પછી પાર થાય 1:30 વાગે હાલો ખાવા બેસી જા. કોલેજ થયો કે હું એકલો બેઠો હતી તું બેસી જાય કે ખાતું નથી એમ કે આજ ખાવાનું મન નથી ને પાછું ભૂખ નહોતી લાગી ન ખાધું ને પાછું વયસમાં થોડુંક કામ આવે ગયું તો એ બધું કરતી હતી. તે વટાણે થોડુંક ખાવાનું મન હે તો દૂધ ને ઓસ્ટ ખાય. હું સા પીતા નથી નકર સા ને રોટલી ને ખારી ને બધું હાલે. તો એ ખાવાનો વિચાર હે ને પછી આપણે ધોવા નાખીએ ઠામી કે સાવાળા ને થોડાક બપોરના હે આજ બપોરે થોડુંક ધોવે નાખીએ પણ બપોરે થોડુંક કામ આવે તો ન થયું. ચાલો આપણે ઓસ્ટ ને દૂધ ખાઈ લઈએ પછી આપણે ઠામ ધોઈ નાખીએ. ને પછી એકાદા મહેમાન આવ્યા તો પછી એને મળી લઈએ, સીતારામને બધી કરી લઈએ ને તમે દેખાડી દઈએ કોણ હે. ચાલો એ કરી લઈએ આજ ને જો ઠામ થોડાક જ ગામમાં ગઈ હતી એક દી લે આવી. ઓસ્ટ ચડતા હતા તે સારા હતા, સારી કંપનીના હતા તો એ આપણે ખાઈ લઈએ. હવે એમાં પાણી ઉતરે ગયું હતું ને પાછું પાણી એલું થઈ ગયું. આજ શાયદ આજે 1-2 કલાકનું કામ છે. આજે 2 કલાકમાં બધું કામ થઈ જાય શાયદ. આજ ખેતરમાં આવી નહોતી તે હું નાહી ધોઈને બધું ઘરનું કામ કરે ને પછી લાઈ થવાનું હતું તે કરી લીધું આપણી બધાની ને વટાણ આવ્યા ખેતરમાં. આજ 75 કે થઈ ગયા, 75 થઈ ગયા આજ. તો તમને બધાને દિલથી આભાર. એવી રીત મને આગળ ને આગળ સપોર્ટ કરતા રહીજો, મેસેજ કરતા રહીજો ને જેવી રીતે એમાં સપોર્ટ કરો એવી રીતે મારા યુટ્યુબ ચેનલમાં પણ સપોર્ટ કરતા રહીજો. તમારા બહેનો બધાનો દિલથી આભાર એટલો સપોર્ટ કરવા માટે. આ બધું થઈ ગયું. એક આ ઢેગલો થોડો કર્યો અને થોડુંક આ રહ્યું એ બધું આગળ દેવાઈ જાય ઓલી હમી થઈ જાય એટલે. वहाँ डाठा ओसा होता ना, हाँ डाठा વધારે આવે ને. ઓલે કે ખેતરમાં બધું હમું નમું વહેલું થઈ ગયું હતું. નાતા ધારમાં 1 દીમાં થઈ ગયું હતું તે તો સાણનો ટૂંકો ટેગો હતો ધાર દેવાવાળાનો તે હમો કરવા રેતી બાટું 2 દી જેવું લાગ્યું હતું. નકર નાતા 1 દીમાં કામ પતે ગયું હતું ને અહીં 1-2 દીમાં કામ પતે જાત. પણ પાછું બીજું આ વાવણીનું ને આ તે આડાવનું બીજું કામ હોય ને માંડવી વીણવાનું ઓલું દીમાં થોડુંક વાર લાગી જાય. 1-2 કલાકમાં થઈ જાય ને આ હે ને થોડુંક દાઠા જેરી વધારે આવે. ધાર દે એટલે થોડુંક ઓછું થઈ જાય એટલે ચટચટ હમી થઈ જાય. નકર આપણી ઢેગલો હમો કરવા બેસીએ ને ધાર વગરનો તો તમે અઠવાડિયું તો પાકું જ. હા એ પાછું સુમાહાનું બધું મોડું થઈ ગયું એ બધાને તો તમને ખબર જ છે. ને જો આ લાકડા નાખી દીધા ફૂંકાઈ જાય એટલે પછી કાપી નાખીએ હીરા લાલ અથવા અમી ઘરનું કોઈ. જરા વાઈમાં પાણી પાછું ઉપર આવે ગયું ચોખ્ખું પાણી.
हंजवारी पोता कर नाखा ने गरम पानी थई गयुं तो आपणे नाई आवीए फटाफट। तो वेला हारी काम पती जाए तो पछी लुगड़ा धोवामां व्या जाए पछी आपणुं आगळ जे काम करवानुं है व्लॉगनुं बीजुं थोडुंक घणुं काम ए आपणे करी नाखीए। आज मारे केमेरामेन नथी पछी थोडुंक रील बनाववामां ओलामां थोडुंक ओલું થાય કારણ કે રીલ ને બીજા બે કેમેરામેન હે થોડા કોલીકોરા ખેતરમાં કામ કરવા ગયા। એક જણું કોલેજમાં ગયું એટલે ઘરાક કેમેરામેનની મારે કમી થઈ જાય કે ત્રણ હે પણ આમ હાલે રાખે। પછી ચાલો ફટાફટ નાહી ધોવાને આપણે તૈયાર થઈ જાય પછી આપણી રીલનું કરવાનું હોય પછી લાઈવ થવાનું ટાણું થઈ જાય। જો કે લાઈવ થવાનું ટાણું થઈ ગયું તો નાહી ધોવાય પછી જ આપણી લાઈવ થાય એટલે કામ એક પતાઈ જાય ને લુગડા ધોવામાં નખાઈ જાય વેલા હોય। ચાલો નાહી ધોવાને પછી આપણે મળીએ આગળ વ્લોગમાં। આજ દળનું દરાઈ લીધું એટલે ઘંટીમાં જ એ નાખવાનું નથી ડબરામાં પડ્યો લોટ ને બધું હમુક નમું કરતા હતા। આજ મારી છોટુંની આજ હે મળવાનો ટાણો જ નહોતું આવ્યું। આજ થોડુંક હું બીજા કામમાં ઉતરી ને સવારે ઉઠવામાં થોડું વહેલા મોડું હમણાં થઈ જાય તે આ જમખોડીને હે ને રોટલી બીજું કોક દે ગયું નકર મારી વાટ જોવે ને હું આવે જે હવે અહીં હલખાઈ રોગી। હીરા બર્તન હમાનામાં કરે કાપવાનું ઓહો હો બહુ ભારે હીરાલા હીરાલાલની કામ દે દીધું બર્તન નાખવાનું કાપવાનું ને બધું સુકાઈ જાય પછી કાપી અટાણે થોડો નાના નાના કટકા કરીને ઓલું કરે કબારેથી। આ જોવું ને અમારી જમખોડી હે એ તોડાવવાની કોશિશ કરીએ હવે ઓકે ને ઊભી ટ્રેક્ટર આવું તું ત્યાંથી હવે આવું ત્યાં આગળ લઈ લીધું તો એ જે ઓલું ઓકાવા કરે તોડાવવાનું જ કરે। દોડું તો જઈ હીરાલાલ બીજું ખેતર ને ના ઈકોરા ઝાડવા મતલબ ન એલા ઉતા ને થોડુંક ના હમું નમું કરતા હતા ને ત્યાંથી કાપે ને આવ્યા સટાને થોડોક બટતા નહીં થઈ જાય ને ના થોડુંક ચોખ્ખું બોખું થઈ જાય અઘોસર કે ન રહીએ ખેતરમાં કામ કરતા હોય ના ગઈ જો તરત લઈ લીધું ખાવા નથી ગાયથી પડે ગયું તરત ના મોંમાં લઈ લીધું। હીરાલાલ તે નાખ્યું ખાવાનું ગાય તે નાખ્યું હીરાલાલ નાખ્યું મણી કે પડે ગયું જો બોલાવો આવે ગયો ખાવાનું તો આલો પેલા ખાઈ લઈએ કે હંજવારી પછી કાઢ જાય તો એક મારું હંજવારી પોતાનું થઈ જાય તો ખાવા બરકે તો આપણે કે ખાઈ આવીએ નાસ્તો કરી લઈએ। વઘારેલ ભાત બને અને આજ કંદોયો બદલેગા અમારે આજ મારા મામો બનાવે જોઈએ કેવાક બનાવે એ જો કે રસોઈ તો આવડે આજ એના હાથના ખાઈએ વઘારેલ ભાત મોરે ના
આજ બધાની રહોડામાંથી રજા. આજ કંદોયો બદલે ગયો તો આજે ઈ બનાવે વઘારેલ ભાત ને અમી ફોલીએ લહણ. વઘારેલા ભાત બનેગા. આ કઈ રાખી ઓહો. તો જો મામે બનાવી લીધા વઘારેલ ભાત. કોઈને ખાવા હોય તો હાલો નવા કંદોયાના હાથના. કાલે નવો કંદોયો હતો, આજે નવો કંદોયો હોય. કાલે મામા બનાવતો હતો વઘારેલ ભાત ને આજ પાર્થ બનાવે મેથી પાલકની ભાજી બનાવે. યાદ જો જીતી હોય. નાકવાળા બનાવે ખીચડી થઈ ગઈ. હાલો બધાય ખાવા. કામ બનાવ્યું બધાને પાલક મેથીનું. પાર્થ બધાની જો ઇન્વાઇટ કરે કોઈને ખાવા આવવું હોય તો એની બનાવ્યું એટલે ઇન્વાઇટ કરે. તમે બધાને કે મારા હાથનું ખાવા આવો કે કેવું બન્યું કેવું નથી બન્યું. તો બસ આજના વ્લોગમાં એટલું જ હતું. નટાને રાતના ખાવાનામાં બને સંભારો કોબી મરચાં અને ગાજરનો. ને અટાણે બને ખીચડી ફેવરેટ બધાની. તો અટાણે બસ એની તૈયારી હાલે. આજના વ્લોગમાં બસ એટલું જ હતું. ઉમ્મીદ છે કે તમને આ બધાની વ્લોગ પસંદ આવ્યો હશે, અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમે બધાએ. અને આજ ફેસબુકમાં મારે 75K થઈ ગયા તમારા બધાને સપોર્ટથી. જેમાં જેવી રીતે તમે મને ફેસબુકમાં સપોર્ટ કરો એવી રીતના જ મને મારા યુટ્યુબ ચેનલમાં પણ સપોર્ટ કરજો. ને તમને બધાને દિલથી ધન્યવાદ. થેન્ક યુ મારા વિડીયો જોવા માટે ને સબસ્ક્રાઈબ કરવા માટે અને કમેન્ટ કરતા રહીજો. થેન્ક યુ સો મચ. કાલે મળશું નયા વ્લોગમાં. બાય બાય, ટેક કેર.